વાત છે. શું નામ તારું? વિપુલ. કઈ ગામ કયું? વાસના. વાસના. ઓળખાજો મને? હા. શું નામ મારું? નહીં પછી ચૌહાણ. તું અહીંયા માતો રહેવા? ના, કેમ? હું મારી લાઈફમાં ઠીક છું. તારા લાઈફમાં ઠીક? શું તારા લાઈફમાં શું ઠીક છે? બસ મમ્મી કામ કરે, હું પંચાનું શીખું છું. પંચાણું શીખવાયું? હા. તારી ઉંમર કેટલી? મારી 14. કેમ ભણો છો તું? 9મા ધોરણમાં. છોડી દીધું? હા. આ વર્ષે સ્કૂલ ગયો જ નહીં? ના. અહીંયા ભણી નવી ચાલુ કરે? ના ના કેમ? ના ભણીશ તો કંઈક આગળ વધી તો કંઈક સારું થશે ને તારું? ના ના. શું કરીશ મોટો છે? મોટો થઈને કશું નહીં, નોકરી કરીશ. શેની? ભણ્યા વગર? પંચાની. પંચાની નોકરી કરીશ? હા. કેટલા રૂપિયા આવશે? રૂપિયા તો જેટલું કામ કરીશું એટલા આવશે. કેટલા? જેટલું કામ ભાઈ 2 પંચા કરીશું તો 100 રૂપિયા તો મળશે. એવું? તો વાર પૂરું થશે તારું? થઈ જ જાય ને. કેમનું? 50 રૂપિયાનો લોટ લાવીશું, 50 રૂપિયાનું શાક લાવીશું, અને પછી ખાઈ લેવાનું. તેલ મરચું મસાલો મીઠું એ બધું દાદી કામ કરે, એમાં મમ્મી કામ કરે. એવું? હા. શું જમવાનું શું બનાવે તારે કહેવા છે? હે શાક રોટલો માં દાદી જાય કામેથી લાવે, વાડીમાં જાય ને તો જમવાનું બનાવે, ત્યાંથી લાવે. શું લાવે? લાવે દાળ ભાત લાવે, કઢી શાક લાવે, બધું લાવે. તો એના કરતાં તું મારે ત્યાં રહેવાય ગયો. મારે ત્યાં રહેવાનું જમવાનું ભણવાનું બધું ફ્રી છે, બરાબર? તો મોટો થઈને 2 વાર 3 વાર 4 વાર ભણ લો સારી રીતે, સારી મોટી નોકરી મળે તો તારું જિંદગી ના બદલાઈ જાય? ના માં નથી ભણ્યું. શું? ના. તારા પપ્પા કઈ ગયા? સાળંગપુરથી ખોવાઈ ગયા. ખોઈ ગયા? બીમાર હતા? ના, કશું નતું, કામ કરવા ગયા હતા. તો પછી ખોવાઈ ગયા. રારદના અહીંથી રારદના લઈ ગયા હતા 3 જણા. લઈ ગયા હતા? હા. પછી પાછા આવતા પેલા બે એ બધા પાછા હતા, એમાં પપ્પા ના આવે. મળતા જ નહીં હતા? ના. પોલીસ ફરિયાદ કરી છે? હા. તો શું થયું એમાં? ના ગઈ, પોલીસ વાળા એવું કહે પણ અમે ક્યાં ખોર ચાલુ એવું કરે. હજુ કોઈ ભાર મળતી જ નહીં? નથી. તમને શું લાગે છે કયા કરશે? અમને તો લાગે હશે તો ખરા જ. હશે છે? હા. તો હોદવા જાવ છો તમે લોકો? હોદવા તો કેટલું હોદીએ. સાળંગપુર 3-4 વાર ગઈ આવ્યા. જઈને તું ગયો હતો? તું ગયો હતો? હા. તારું નામ શું કીધું? વિપુલ. વિપુલ. આખું નામ? વિપુલભાઈ રાજેશભાઈ વાઘેલા. વાઘેલા.